તો દોસ્તો ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટમાં કે કોઈ પણનું એકાઉન્ટ છે કે પ્રાઇવેટ છે તો પણ એની છે કે સ્ટોરી અથવા તો કે પોસ્ટ જે પણ કરી હોય અથવા તો જે પણ રીલ્સ કે અપલોડ કરી હોય એ કેવી રીતે જોવું. તો દોસ્તો તમારે પણ કે કોઈ પણનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે પ્રાઇવેટ છે એની છે ને કે તમારે સ્ટોરી જોવી છે અથવા તો પોસ્ટ જોવી છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે જોવાની હોય છે. તો દોસ્તો વિડીયો છે ને કે શેર સુધી ખાસ પૂરો જો તો આવડમાં હું તમને છે ને કે આગળ એ જ શીખવાડું છું કે તમારે પણ કે કોઈ પણનું કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે કે પ્રાઇવેટ હોવા છતાં પણ તમારે છે કે એની સ્ટોરી અથવા તો એની રીલ્સ કે કોઈ પણ વસ્તુ એમાં તમે કે એને કે અપલોડ કર્યું હોય બધું તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. પરંતુ ક્યાંથી જોવાનું છે, કેવી રીતે જોવાનું છે, કઈ રીતે જોવાનું છે, એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય દોસ્તો વિડીયો છે ને કે શેર સુધી ખાસ પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે કે આગળ બે રીત શીખવાડી છે, એ બે રીતના મદદથી તમે છે કે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે પ્રાઇવેટ હોય તો પણ તમે એની સ્ટોરી અથવા તો રીલ્સ જોઈ શકો છો, ઠીક છે. હવે બે રીતમાં છે ને કે પહેલી રીત છે તો હું તમને જે શીખવાડીશ એ છે ને કે ક્યારેક તે કામ કરે છે, ઠીક છે. પરંતુ જે બીજી રીત છે ને એ 100% છે કે તમને કામ કરશે, ઠીક છે. તો દોસ્તો તમારે છે ને કે બીજી રીત જાણવા માટે વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટની પ્રાઇવેટ હોય તો પણ એનું છે કે આપણે સ્ટોરી અથવા તો કે કોઈ પણ વસ્તુ જોવા માટે તમારે છે ને કે સિમ્પલી આપણે સૌથી પહેલા કે પેલી રીત શીખવી, ઠીક છે. તો સૌથી પહેલા તમારે છે ને કે ક્રોમ બ્રાઉઝરમાં આવીને તમારે સર્ચ કરવાનું રહેશે કે ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ એકાઉન્ટ વ્યુઅર કરીને, ઠીક છે. તમારે આટલું ખાલી સર્ચ કરવું છે. જેવું તમે સર્ચ કરો તમારી સામે પહેલી વેબસાઇટ આ આવશે, ઠીક છે. તમે જોઈશો તો કે inflect.com કરીને, તો તમારે સિમ્પલી એને ઓપન કરવાની રહેશે, ઠીક છે. તો આપણે એને ઓપન કરીએ છીએ. હવે જેવું તમે ઓપન કરશો તમે જોઈ શકો છો તમારી સામે છે કે ઘણી બધી આમાં તમને છે કે વસ્તુ તમને જોવા મળશે, ઠીક છે. તમારે છે કે એ એકાઉન્ટનું કે પ્રોફાઇલ જોયું હોય તો પણ તમે જોઈ શકો છો, એની સ્ટોરી જોવું હોય તો પણ તમે જોઈ શકો છો, એની હાઇલાઇટ જોવું હોય તો પણ તમે જોઈ શકો છો, પછી એને પોસ્ટ જે પણ કરી હોય એ પણ તમે જોઈ શકો છો, અને એની જે પણ રીલ્સ પણ અપલોડ કરી હોય એ પણ બધું તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. હવે શું કરવાનું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તમે જોશો તો તમને છે કે લિંક પેસ્ટ કરવાનું કહે છે, ઠીક છે. કે ઇન્સર્ટ લિંક ઓર યુઝરનેમ પણ તમે સર્ચ કરી નાખી શકો છો અહીં, અથવા તો કે તમારે છે કે સિમ્પલી તમારે જે પણ વ્યક્તિની કે સ્ટોરી અથવા તો પ્રાઇવેટ હોય એની સ્ટોરી અથવા તો કે કોઈ પણ વસ્તુ તમારે જોવું હોય તો એની છે કે લિંક કોપી કરી લેવાની છે, ઠીક છે. તો હું છે કે સિમ્પલી ઇન્સ્ટાગ્રામમાં જાઉં છું ત્યાંથી કે હું એ એકાઉન્ટની લિંક કોપી કરી લઉં છું. તો દોસ્તો તમે જોશો તો આ એકાઉન્ટ છે, તમે જોઈ શકો છો આ એકાઉન્ટ છે ત્યારે તમે જોશો તો અત્યારે પ્રાઇવેટ તમને દેખાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો ત્યાં તમને ધીસ એકાઉન્ટ ઇઝ પ્રાઇવેટ, ઠીક છે. તો આની છે કે હું સિમ્પલી અહીંથી કે આ જે 3 ડોટ દેખાય છે એની ઉપર ક્લિક કરીને આની છે કે લિંક કોપી કરી લઉં છું, ઠીક છે. અહીંથી તમે જોઈ શકો છો કે આ પ્રોફાઇલની લિંક આપણે કોપી કરી નાખી, ઠીક છે. એની લિંક કોપી કર્યા બાદ અહીંયા સિમ્પલી આપણે પેસ્ટ કરી દેવાની રહેશે, ઠીક છે. આપણે જે ક્રોમ બ્રાઉઝરમાં જે આ વેબસાઇટ ઓપન કરી હતી ત્યાં, ઠીક છે. તો આપણે સિમ્પલી ત્યાં છે કે એને પેસ્ટ કરી દેવી આ રીતે કરીને, અને પછી સિમ્પલી કે વ્યૂ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશું. હવે તમે જોશો કે વ્યૂ પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે છે કે 5 થી 10 સેકન્ડ અહીં વેટ કરવાનું છે, ઠીક છે. જેવું વેટ કરશો તમારી સામે સિમ્પલી આ રીતનો ઇન્ટરફેસ આવશે તો તમારે સિમ્પલી એને કટ કરી દેવાનું છે અહીંથી. અને પછી જો હવે આમાં તમે જુઓ તો તમારે છે કે તમને જોવા મળતું હશે કે ધીસ પ્રોફાઇલ ઇઝ પ્રાઇવેટ ઇઝ નોટ અવેલેબલ ઇન વ્યુઅર. હવે આમાં તમે જોશો તો આ છે ને કે વેબસાઇટ ક્યારેક જ કામ કરે છે, ઠીક છે. અત્યારે તમે જુઓ તો આ અત્યારે વેબસાઇટ કામ નથી કરતી, ઠીક છે. પરંતુ તમે જોશો અહીં 100% એની માઉસ વ્યૂ તમને જોવા મળશે, ઠીક છે. ક્યારેક ક્યારેક તમને છે કે બધી વસ્તુ અહીં જોવા મળી જાય, ઠીક છે. પણ અત્યારે જુઓ તો તમને આ બધી વસ્તુ છે કે તમને નહીં જોવા મળે, ઠીક છે. તો પણ તમે છે હવે આ છે કે આ પેલી રીત થઈ ગઈ, ઠીક છે. હવે આમાં તમે જોયું તો અત્યારે તમને નહીં જોવા મળવું તો, પરંતુ છે આપણે બીજી રીત પણ શીખ્યું, ઠીક છે. બીજી રીતમાં શું કરવાનું છે એ જોયું. તો તમારે સિમ્પલી હવે તમે જુઓ કે આ એકાઉન્ટ છે તે પ્રાઇવેટ છે, ઠીક છે. હવે તમે જુઓ તો તમને ફોલોનું બટન દેખાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી છે ને કે એને ફોલો કરી દેવાનું છે, ઠીક છે. હવે આ છે કે મેં જોઈ શકો છો કે આને ફોલો આપી દીધું, ઠીક છે. હવે એ સામેવાળા વ્યક્તિ આ જોવો છો કે પ્રાઇવેટ એકાઉન્ટ છે, સામેવાળા વ્યક્તિનું છે કે પ્રાઇવેટ એકાઉન્ટ છે એને તમે ફોલો આપો એટલે સામેવાળો વ્યક્તિ કે તમને કે જો ફોલો કરે બેક ફોલો બેક આપે તો તમે છે કે એનું બધું કે રીલ્સ પછી સ્ટોરી અથવા તો કોઈ પણ વસ્તુ અપલોડ કરે બધું તમને જોવા મળે છે, ઠીક છે. આ પહેલી રીત છે કે એ કામ નથી કરતી, પરંતુ આ બીજી રીત છે કે 100% કામ કરશે, ઠીક છે. તમારે સિમ્પલી છે કોઈ પણ એકાઉન્ટ કે પ્રાઇવેટ હોય એને જોવું હોય કે એમાં શું શું અપલોડ થયેલું છે, એની સ્ટોરી જોવું હોય એનું કે કોઈ પણ વસ્તુ જોવું હોય તો તમારે સિમ્પલી છે એને ફોલો કરવાનું છે, ઠીક છે. ફોલો કરશો અને પછી એ સામેવાળો વ્યક્તિ છે જે પણ
એ છે કે તમને ફોલો છે કે રિક્વેસ્ટ છે એ એક્સેપ્ટ કરી લે અને તમને ફોલો બેક આપી દે, તો તમે છે કે એનું બધું જ એકાઉન્ટ હોય એ પ્રાઇવેટ હોય એ પ્રાઇવેટ નહીં રહે અને એમાંથી જે પણ વસ્તુ અપલોડ કરશે બધું હશે બધું તમને જોવા મળશે. ઠીક છે, તો દોસ્તો આ બીજી રીત છે ને એ તમે ખાલી ખાસ કરજો. ઠીક છે, તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે કોઈ પણ એકાઉન્ટ છે ને પ્રાઇવેટ હોય, તમારે એનું છે કે સ્ટોરી અથવા તો રીલ્સ અથવા તો કોઈ પણ વસ્તુ તમારે જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે કોઈ પણની છે કે પ્રાઇવેટ એકાઉન્ટ હોય એની સ્ટોરી અથવા તો કે તમારે એની રીલ્સ અથવા તો કોઈ પણ વસ્તુ કે પ્રાઇવેટ એકાઉન્ટ હોય તો પણ તમારે જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જવું મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.